ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ. એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે. આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ ઊભા છે. ભારત સરકાર, ગુજરાત સરકાર અને પ્રધાનમંત્રી તરફથી હું તમામ મૃતકો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ભારત સરકાર અને ગુજરાત સરકાર સાથે મળી રાહત અને બચાવ કાર્યમાં રોકાયેલા છે. હોસ્પિટલમાં અકસ્માતમાં બચી ગયેલા ઘાયલ મુસાફરને મળ્યા. મૃતકોની સત્તાવાર સંખ્યા DNA પરીક્ષણ પછી જ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે. ઘટના પછી તરત જ ગુજરાત સરકારે ભારત સરકારના આરોગ્ય વિભાગ, ફાયર બ્રિગેડ, પોલીસ વિભાગ અને CAPF એકમો સહિત આપત્તિ વ્યવસ્થાપનના તમામ એકમોને ચેતવણી આપી હતી. બધા સાથે મળી રાહત અને બચાવ કાર્યમાં જોડાયા હતા. અકસ્માત સ્થળના વિવિધ ક્ષેત્રોની મુલાકાત લીધી. જે મુસાફરોના સંબંધીઓ અકસ્માત સ્થળે પહોંચ્યા છે તેમના DNA નમૂના લેવાની પ્રક્રિયા પણ આગામી 2-3 કલાકમાં પૂર્ણ કરવામાં આવશે. જેમના સંબંધીઓ વિદેશમાં છે તેમને જાણ કરવામાં આવી છે. તેઓ પહોંચતાની સાથે જ તેમના DNA નમૂના લેવામાં આવશે. ગુજરાતની FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, NFSU નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સંયુક્ત રીતે શક્ય તેટલા ઓછા સમયમાં DNA પરીક્ષણ પૂર્ણ કરશે. ત્યારબાદ મૃતકોના મૃતદેહ તેમના સંબંધીઓને સોંપવામાં આવશે. સંબંધીઓને રહેવા માનસિક આશ્વાસન અને માનસિક આઘાત સહન કરનારાઓ માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. ઉડ્ડયન વિભાગે તેની તપાસ ઝડપી ગતિએ શરૂ કરી છે. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24.